નવજાત બાળકની સ્કિન ઉપર જન્મ પછી લાલ, જાંબલી કે ભૂરા રંગનો ઉપસેલો ડાઘ દેખાય તો ઘણા માતા-પિતા ગભરાઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ સામાન્ય જન્મ ચિહ્ન એટલે કે બર્થ માર્ક્સ નથી હોતા, પરંતુ તે સ્ટ્રોબેરી બર્થ માર્ક તરીકે ઓળખાતો હેમેન્જીઓમા પણ હોઈ શકે છે. આખરે આ હેમેન્જીઓમા શું છે, તે કેટલો ગંભીર હોઈ શકે છે, ક્યારે ડોક્ટરને તમારે બતાવવું જોઈએ અને તેની સારવાર શું છે? નમસ્કાર, આજના જાણવા જેવું સાથે હું છું હેતવી અને આજે અમે તમને આ જ વિષય ઉપર વિસ્તારથી જણાવીશું. નવજાત બાળકની સ્કિન ઉપર લાલ કે જાંબલી ઉપસેલો ડાઘ દેખાય તો તેને સામાન્ય જન્મચિહ્ન સમજીને અવગણશો નહીં. આ કોઈ કેન્સર નથી, પરંતુ તે રક્તવાહિનીઓની અસામાન્ય વૃદ્ધિના કારણે બનતો બિન કેન્સરગ્રસ્ત ટ્યુમર છે. મોટા ભાગે તે જન્મ પછી થોડા દિવસો કે અઠવાડિયામાં દેખાય છે અને શરૂઆતના મહિનાઓમાં તે ઝડપથી વધે પણ છે. દુનિયાભરમાં 1 વર્ષની ઉંમર સુધી લગભગ 5 થી 10% બાળકોમાં આ ચિહ્ન જોવા મળતું હોય છે, જ્યારે ભારતમાં તેનો દર અંદાજે 4.3% છે. સારા સમાચાર એ છે કે મોટાભાગના કિસ્સાઓમાં સમય જતા આ નિશાન આપમેળે નાનું થઈ જાય છે. ઘણીવાર તો તે ગાયબ પણ થઈ જાય છે. પરંતુ જો તે આંખ, નાક, મોં, ગળા અથવા કરોડરજ્જુની આસપાસ છે તો ગંભીર સમસ્યાઓ તે ઊભી કરી શકે છે. આંખની નજીક હોય તો દ્રષ્ટિ પર તેની અસર થઈ શકે છે. ગળામાં હોય તો શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. શરીરની અંદરની સાઈડ એટલે કે અંદરૂની ભાગમાં છે, અંદરૂની અંગોમાં છે તો પણ તેની ખરાબ અસર થઈ શકે છે. હેમેન્જીઓમાનું જોખમ આ લોકોમાં વધુ હોય છે: નવજાત શિશુ, સમય પહેલા જન્મેલા બાળકો, કન્યા શિશુ અથવા તો વ્હાઇટ સ્કિન વાળા લોકોમાં. હેમેન્જીઓમા કેમ થાય છે તેનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. જો કે અકાળે જન્મેલા બાળકો, ઓછા વજન સાથે જન્મેલા નવજાત બાળકો, ખાસ કરીને દીકરીઓમાં તેનું જોખમ વધારે હોય છે. સૌથી મહત્વની વાત એ છે કે આ કોઈ ચેપથી થતું નથી, માતા પિતાની કોઈ ભૂલના કારણે પણ આ થતું નથી. આ સામાન્ય રીતે આનુવંશિક રોગ પણ નથી. આની ઓળખ ડોક્ટર સામાન્ય તપાસથી કરી શકે છે. જરૂર પડે તો અલ્ટ્રાસાઉન્ડ અથવા તો MRI જેવી તપાસ કરવામાં આવે છે. દરેક બાળકને સારવારની જરૂર આમાં પડતી પણ નથી. ઘણા કિસ્સાઓમાં માત્ર નિયમિત દેખરેખ રાખવામાં આવે તો પણ તે ઝડપથી વધે છે, લોહી નીકળે છે, ચેપ લાગે છે અથવા સંવેદનશીલ અંગોની નજીક હોય તો દવા, લેઝર સારવાર, કેટલીક પરિસ્થિતિઓમાં સર્જરી પણ આમાં કરાવવી પડી શકે છે. પરંતુ બધા કિસ્સામાં આવું થાય તે જરૂરી પણ નથી. જો તમારા બાળકની સ્કિન પર લાલ, જાંબલી અથવા ભૂરા રંગનો ઉપસેલો ડાઘ દેખાય છે અને તે સતત મોટો થઈ રહ્યો છે, તેમાં ઘા કે લોહી આવતું હોય છે અથવા તો આંખ, ગળા, નાક કે મોંની નજીક છે, તો રાહ બિલકુલ પણ ન જોતા. તાત્કાલિક બાળરોગ નિષ્ણાંત અથવા ત્વચાના નિષ્ણાંતની સલાહ લેજો. સમયસર ઓળખ અને યોગ્ય સારવારથી મોટાભાગના બાળકો સંપૂર્ણપણે આમાં સ્વસ્થ થઈ જાય છે. બાળકની સ્કિન પર દેખાતો દરેક લાલ ડાઘ સામાન્ય નથી, પરંતુ દરેક ડાઘ એ ખતરનાક પણ નથી. ગભરાવાના બદલે સમયસર નિષ્ણાંત ડોક્ટરની સલાહ લેજો. સૌથી યોગ્ય નિર્ણય કરજો, કારણ કે યોગ્ય સમય, ઓળખ અને સારવારથી હેમેન્જીઓમાના મોટા ભાગના કિસ્સાઓ સરળતાથી નિયંત્રિત આવી શકે છે અને બાળક સંપૂર્ણપણે સ્વસ્થ જીવન આગળ જીવે.